ગુજરાતનું ફેમસ ફરસાણ પાત્રા, એમાં પણ આપણે પાત્રા કટોરી ચાટ બનાવશું. એના માટે પાત્રાની કટોરી બનાવી લઈએ. અળવીના પાન લઈ લઈશું. એક બાઉલની અંદર 2.5 કપ ચણાનો લોટ, 3 ચમચી ચોખાનો લોટ, ક્રશ કરેલા આખા ધાણા, મરી, તલ એડ કરી દઈશું. સાથે થોડાક અજમા એડ કરશું. હળદર પાવડર, મરચું પાવડર અને ગરમ મસાલો એડ કરી દઈશું. ધાણા જીરું પાવડર અને હિંગ એડ કરશું. 1 ચમચી ગોળ એડ કરી દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ. 1 થી 2 ચમચી આદુ મરચાંની પેસ્ટ અને આંબલીનો પલ્પ એડ કરી પાણી એડ કરી સરસ રીતે મિક્સ કરી આવી રીતે ઘટ એનું બેટર બનાવી લઈશું. પછી પાત્રાના પાન ઉપર આ બેટરને સ્પ્રેડ કરી દઈશું અને એકદમ ટાઈટ એવો રોલ વાળી દઈશું. રોલમાંથી અડધા ઇંચ જેટલા આપણે એના કટકા કરી લઈશું અને આવી રીતે ગોળ શેપ આપી, કટોરી જેવો શેપ આપી ગરમ ગરમ તેલમાં તળી લઈશું. ગોલ્ડન બ્રાઉન કલરના થાય, ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી પાત્રાને તળી તેલમાંથી બહાર કાઢી લઈશું. તો કટોરી ચાટ માટેની કટોરી રેડી છે.